હાલમાં ભારતીય સરહદ પર તણાવભરી સ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ ગાઈડલાઈન મુજબ તાલીમ પામેલી વ્યક્તિઓ દ્વારા અમદાવાદમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી, જેમાં યુદ્ધ દરમિયાન કઈ રીતે કામગીરી કરવી તથા સાયરન વાગે ત્યારે શું કરવું તે અંગે સમજ આપવામાં આવી। શરૂઆતની જે સાયરન વાગી એ જે સાયરન એક હતી એ ભયજનક સાયરન હતી, જેનો અવાજ પણ જો જોવામાં આવે તો તૂટક એક સાયરન હતી। એ સાયરન વાગવાના સાથે જે લોકો સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલી હતી કે જે કોઈ પણ નાગરિકે આની તાલીમ લીધેલી હતી એ લોકોએ પોતાની પોઝિશન લીધી, જે પોઝિશનને કારણે નુકસાન ઓછું થાય તે રીતે પોઝિશન લીધી। જે લોકો આ બાબતથી અજાણ હતા અને પોતાના રેગ્યુલર કામની અંદર કાર્ય કરતા હતા એ લોકોએ જેમ કે સાયરન વાગ્યા બાદ ઉપરથી બોમ્બમારો થયો અને બોમ્બમારો થવાને કારણે એ વ્યક્તિઓ ઘાયલ થયા અને ઘાયલ થવાને કેરી મેથડ કઈ રીતે કરવી એ પણ સિવિલ ડિફેન્સના વોર્ડનો દ્વારા કરવામાં આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિને પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય તેને કઈ રીતે સામાન્ય કેરી મેથડ કરીને આપણે મેડિકલ સુધી લઈ જઈ શકીએ। ત્યારબાદ જોયું હશે કે એક સબ સલામતની પણ સાયરન વાગવામાં આવી। સબ સલામતની સાયરન એવો સંદેશો આપી રહ્યો છે કે હવેનો આપણો જે વિસ્તાર છે એ ભયજનક નથી અને નાગરિકો હવે પોતાનું કાર્ય કરી શકે છે।